એસટી બસ બંધ થતા ગાગરડી ગામે મુસાફરો અટવાયા, નિગમની બેદરકારી સામે સવાલો। ગરબડા તાલુકાના ગાગરડી ગામે એસટી બસ અચાનક બંધ પડી જતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। ગઈકાલે સાંજે આશરે 5 વાગે મંડોરથી ગોંડલ જઈ રહેલી આ બસમાં તકનીકી ખામી સર્જાઈ હતી અને અનેક પ્રયત્નો છતાં તે ફરી શરૂ થઈ શકી નહોતી, જેને કારણે મુસાફરોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડ્યું હતું। આ ઘટનાએ એસટી બસ સેવાઓ પ્રત્યે લોકોમાં નારાજગી ઊભી કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર બસના ચાલકે તાત્કાલિક ધોરણે દાહોદ ડેપોના મેનેજરને આ અંગે જાણ કરી હતી, પરંતુ કલાકો સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે મિકેનિકલ સહાય મોકલવામાં આવી નહોતી। મુસાફરોએ સ્થાનિક નાગરિકોની મદદથી અન્ય વાહનોની વ્યવસ્થા કરી પોતાનો પ્રવાસ પૂર્ણ કરવો પડ્યો હતો। આ ઘટના એસટી નિગમની બેદરકારી અને મુસાફરોની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે। આ પ્રકારની ઘટનાઓ એસટી નિગમની વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કરે છે। મુસાફરોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રજાની સુવિધા માટે ચાલતી સરકારી બસ સેવાઓ જ જ્યારે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય ત્યારે સામાન્ય જનતાએ ક્યાં જવું? આ ઘટના બાદ નિગમ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। સ્થાનિક લોકોએ વહીવટીતંત્રને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી છે।